નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ પ્રાઇમરી યુટ્યુબ ચેનલમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનું વિજ્ઞાન વિષયના લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા ધોરણ 8ના વિદ્યાર્થી મિત્રો? એકદમ મજામાં ભાઈ. ચાલો ભાઈ, આવી જાઓ. જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છે દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનના બધા લેક્ચરો ધીમે ધીમે આપણી વિદ્યાકુલ પ્રાઇમરી યુટ્યુબ ચેનલ ઉપર આપણે છે અપલોડ કરતા જઈએ છીએ. અને ઘણા બધા વિદ્યાર્થીઓએ મને છે મારા પ્રીવિયસ જે લેક્ચરો છે એમાં મસ્ત મજાની કોમેન્ટ કરી અને મને મોટિવેટ કર્યા કે યસ સર, તમે જે ભણાવો છો એમાં ખૂબ જ મજા આવે છે. થેન્ક યુ સો મચ સર. આવી જ રીતે મેથ્સના, ઇંગ્લિશના, એસએસના લેક્ચરો લાવજો. 100% દીકરાઓ, અમારો પૂરેપૂરો પ્રયત્ન છે કે અમે 9, 10, 11, 12ના વિદ્યાર્થીઓને તો ભણાવીએ જ છીએ. સાયન્સ હોય, કોમર્સ હોય, 9, 10ના વિદ્યાર્થીઓને ભણાવીએ જ છીએ. પરંતુ સર, અમારા પ્રાઇમરીના જે વિદ્યાર્થીઓ છે એમને પણ ભણાવો ને. તો જી હા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે હું પાછો આવી ચૂક્યો છું લઈને આજે વિજ્ઞાન વિષયનું 3જું ચેપ્ટર, કોલસો અને પેટ્રોલિયમ. જી હા વિદ્યાર્થી મિત્રો, કે જેમાં આપણે ભણવાના છીએ પ્રસ્તાવના, કોલસા વિશે માહિતી મેળવીશું, પેટ્રોલિયમ વિશે માહિતી મેળવીશું, કુદરતી વાયુ વિશે માહિતી મેળવીશું અને કુદરતી સંસાધનોની મર્યાદા. ટોટલ આપણે આ ચારે જે તમારી પાઠ્યપુસ્તકમાં આપેલા ટોપિક છે એ કવર કરી લઈશું. આ એક જ લેક્ચરમાં તમારું આખું જે પ્રકરણ છે ને પૂરું થઈ જશે. હા, અને ખાસ દીકરાઓ, ખાસ આપણી વિદ્યાકુલ પ્રાઇમરી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા જ વિડીયો અમે તમારા માટે લાવવાના છીએ. અને ફૂલ પ્લેલિસ્ટ જો તમારે જોતી હોય ધોરણ 8ના વિજ્ઞાન વિષયની તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટૂંક સમયની અંદર અવેલેબલ થઈ જશે અથવા તો થઈ ગયો હશે. તમે ત્યાં જઈને કોઈ પણ ચેપ્ટરનો લેક્ચર જોઈ શકો છો. તો ચાલો દીકરાઓ, આજે આપણે ભણવાની શરૂઆત કરીએ. અને આજે હું તમારા માટે લઈને આવ્યો છું પ્રસ્તાવના. તો પ્રસ્તાવનાની જો આપણે વાત કરીએ તો પહેલા આપણે કુદરતી સંસાધનો વિશે માહિતી મેળવવાની છે ભાઈ, બરોબર ને? આપણે કુદરતી સંસાધનોની માહિતી મેળવવાની છે, આપણી આસપાસની જરૂરિયાતો વિશે આપણે માહિતી મેળવવાની છે. તો દીકરાઓ, અહીં પહેલો મુદ્દો લખ્યો છે કે ભાઈ આપણે રોજિંદા જીવનમાં જુદા પદાર્થો વાપરીએ છીએ. આપણે આપણા રોજબરોજ જીવનમાં કેટલા બધા અલગ પદાર્થો વાપરીએ ભાઈ, કેટલા બધા અલગ વસ્તુ વાપરીએ છીએ દીકરાઓ. તેમાંના કેટલાક છે એ કુદરતમાંથી આપણને મળી આવે ભાઈ. એમાંથી કેટલીક વસ્તુ કેવી છે કે જે આપણને કુદરતમાંથી મળી આવે છે અને કેટલીક એવી છે કે જે દીકરાઓ આપણને માનવો પાસેથી પ્રાપ્ત થાય છે. તો અમુક આપણે દુનિયામાં કેટલી ભાઈ A to Z આપણે કપડાથી માંડીને આપણી જે વસ્તુ યુઝ કરીએ છીએ, કેટલી બધી વસ્તુ આપણે વાપરીએ છીએ, કેટલી બધી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ દરેક જે વસ્તુ છે એ આપણને કાં તો છે એ કુદરતમાંથી મળી આવે છે અને કેટલીક વસ્તુ છે એ માનવ પ્રયત્નોથી બનેલી હોય છે. ઇટ મીન્સ કે મનુષ્યો કૃત્રિમ રીતે પોતે બનાવતા હોય છે, બરોબર? તો આપણે આ જે વસ્તુ છે એને કુદરતી સંસાધન કહેવાય. તો અહીં લીધું જો દીકરાઓ કે ભાઈ હવા છે, પાણી છે, જમીન છે, ખનિજો છે, જેવા પદાર્થો છે એ કુદરતમાંથી મળતા હોવાથી એને આપણે શું કહીએ છીએ? કુદરતી સંસાધનો કહીએ ભાઈ. એવી વસ્તુઓ કે જેની આપણે જરૂરિયાત પડે છે આપણા રોજબરોજ જીવનની અંદર. અને અહીંયા તમને લખીને આપ્યું છે કે હવા હોય દીકરાઓ, પાણી હોય, ખનિજ હોય, જમીન હોય, આ બધા કેવા છે? કુદરતી સંસાધનો છે, જેને નેચરલ રિસોર્સિસ આપણે કહીએ છીએ, કે જે આપણને કુદરતમાંથી મળે છે, જેનો આપણે ભરપૂર માત્રાના આપણા રોજબરોજ જીવનની અંદર ઉપયોગ દીકરાઓ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ વાત કરીએ તો કુદરતી સંસાધનના પાછા 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. એક છે દીકરાઓ, એનું નામ છે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો, અને બીજું છે દીકરાઓ એ છે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. જ્યાં વિદ્યાર્થી મિત્રો અહીં લખ્યું છે કે કુદરતમાં સંસાધનોની પ્રાપ્યતાને આધારે કુદરતી સંસાધનોને મુખ્ય 2 જૂથમાં વહેંચવામાં આવે છે. ભાઈ 2 જૂથમાં આપણે કુદરતી સંસાધનોને વહેંચીએ છીએ ભાઈ. એક છે કયું છે? તો કે એક છે દીકરાઓ પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન, અને બીજું કયું છે? પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. તો દીકરાઓ 2 પ્રકારના સંસાધનો હોય. તો ચાલો પહેલા આપણે ભણીએ છીએ એ છે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો. કોના વિશે ભણવાનું છે આપણે? પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો. તો દીકરાઓ જુઓ, પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન કોને કહેવાય? આ સંસાધનો, આ વસ્તુઓ કુદરતમાં મર્યાદિત જથ્થામાં રહેલી છે અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા તે ખૂટી જાય તેમ છે નહીં. દીકરાઓ એવી વસ્તુ કે જે કુદરતમાં પુષ્કળ માત્રામાં છે, જોઈએ એટલી ટકલો વસ્તુ છે ભાઈ. જેમ કે ઉદાહરણ તરીકે તમને સમજાવું, જેમ કે સૂર્યપ્રકાશ અને હવા. સૂર્યપ્રકાશ ક્યારે ખૂટે? ક્યારે એમ થાય કે સર આજે સૂર્યપ્રકાશ ખૂટી ગયો, આજે સૂર્યદાદા ઉગ્યા જ નહીં હો, આજે સૂર્યપ્રકાશનું પૂરો થઈ ગયો સાહેબ. ક્યારે એવું બનવાનું નથી, ક્યારે પણ દીકરાઓ એવું થવાનું નથી. એટલા માટે હું તમને લોકોને કહું છું, શું કહું છું કે દીકરાઓ પુનઃ પ્રાપ્ય સંસાધનોનો મતલબ શું થાય? તો કે કુદરતમાં જે અમર્યાદિત માત્રામાં છે, જેમ કે સૂર્યપ્રકાશ અમર્યાદિત છે, હવા જોઈએ એટલી છે ભાઈ, ઘટે એમ છે જ નહીં.
પૂરી થાય એમ છે જ નહીં. તો આ બધા જે ઉદાહરણો છે શેના છે? પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનોના. બરોબર ને? તો ખબર પડી કે ભાઈ કુદરતી પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન કોને કહેવાય? ખ્યાલ આવે છે? કોને કહેવાય? તો કે આ સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા છે. અમર્યાદિત જથ્થો એટલે જેનો જથ્થો પૂરો ન થાય. અનલિમિટેડ જેને આપણે કહીએ ને, સાહેબ અનલિમિટેડ નેટ વાપરું છું હું, બસ એ જ અનલિમિટેડ અહીંયા યુઝ થાય છે. માનવ ગમે એટલી પ્રવૃત્તિ કરી લે, માનવ ગમે એ કરી લે, પરંતુ ક્યારે પણ આ ખૂટવાના છે નહીં, ક્યારે પણ આ પતવાના છે નહીં. ચાલો હવે આવે છે દીકરાઓ, એ છે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. હવે કોનો વારો આવે છે? પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. સર કોને કહેવાય પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો? તો દીકરાઓ અહીંયા લખ્યું છે કે આ સંસાધનોનું પ્રમાણ કુદરતમાં કેવું છે? લિમિટેડ હોય, મર્યાદિત હોય ભાઈ. બરોબર ને? આ એવા સંસાધનો છે દીકરા, એવી વસ્તુઓ છે કે જે કુદરતમાં મર્યાદિત માત્રામાં છે. બરોબર? અનલિમિટેડ નથી. જેમ તમારે 5G નેટ આવે ને અનલિમિટેડ, એવું નથી ભાઈ. આ 4G નેટ છે, લિમિટેડ 2 GB ધોરણ એટલે 2 GB જ એવું. બરોબર? તો દીકરાઓ આગળ વાત કરીએ કે તેઓ માનવ પ્રવૃત્તિ દ્વારા ખૂટી શકે છે. ભાઈ મનુષ્યો કોઈ પણ પ્રકારની ક્રિયા કરે, મનુષ્યો કોઈ પણ પ્રકારના કામ કરે તો દીકરાઓ આ ખૂટી પણ શકે છે, પૂરું પણ થઈ શકે એમ છે. એટલે ખાસમ ખાસ દીકરાઓ જોવાનું છે. ઉદાહરણો તમને આપેલા છે. જો ભાઈ જંગલો છે, એ કપાઈ જાય એકવાર, પછી એને બનતા બહુ વાર લાગે છે. બરોબર ને? બહુ વાર લાગે છે. વન્યજીવો એકવાર નાશ પામી જાય પછી ક્યારેય પણ આવતા નથી. ડાયનોસોર નાશ પામી ગયા, અત્યારે ક્યારે એક્ઝિસ્ટ કરે છે? નથી કરતા. શું કામ? કારણ કે પુનઃ પ્રાપ્ય છે. ઘણા બધા ખનીજો દીકરાઓ, પેટ્રોલિયમ, જેનો તમે પેટ્રોલ કહો છો, કુદરતી વાયુ છે, આ બધી વસ્તુ એવી છે કે જે એક વખત પૂરી થઈ જશે, પછી બીજી વખત ક્યારે પણ બનવાની છે નહીં. એક વખત પૂરી થઈ જશે પછી બીજી વખત ઘણા બધા વર્ષો વહી જાય પછી બનતી હોય છે. એટલા માટે આપણે શું કહીએ છીએ? તો કે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. શું કહેવામાં આવે છે આને દીકરાઓ? પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. શું કહેવામાં આવે દીકરાઓને? પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. તો અહીંયા સુધી ક્લિયર છે દરેક વિદ્યાર્થીઓને? અહીંયા સુધી દરેક વિદ્યાર્થીઓને ખબર પડે છે કે કોને કહેવાય પુનઃ અપ્રાપ્ય અને કોને કહેવાય પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો? ક્લિયર છે દરેક વિદ્યાર્થીઓને? ભાઈ મજા આવે છે? મજા આવતી તો વિડીયોને લાઈક કરી દો. ચાલો મારા દીકરાઓ, ચેનલને જેટલા પણ વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઇબ નથી કરી એ દરેક વિદ્યાર્થીઓ એક વખત આપણી વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશે. કારણ કે આવા વિડીયો અવારનવાર અમે તમારા માટે લાવતા રહીએ છીએ. તો ખાસમ ખાસ વિદ્યાકુલ પ્રાઇમરી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો. ભાઈ આવા વિડીયો તમારા માટે લાવીએ છીએ ફ્રી ઓફ કોસ્ટ. તો એક પણ પ્રકારનો ચાર્જીસ અમે તમારી પાસેથી લેતા નથી. શું કામ? કારણ કે અમારા ગુજરાતના જેટલા પણ નાના નાના વિદ્યાર્થીઓ છે એમને જે ભણવામાં ડર લાગે છે, એને જે પ્રકરણ સમજાતું નથી, એ દરેક વસ્તુ એને સમજાય એટલા માટે અમે તમારા માટે આવા વિડીયો લેક્ચરો લાવતા હોઈએ છીએ. તો ખાસ મારા દીકરાઓ વિદ્યાકુલ પ્રાઇમરી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. વિડીયોને લાઇક કરી દેજો દીકરાઓ, તમારા માટે બહુ જ કામનું થઈ શકે છે. અને એક સરસ મજાની બ્યુટીફુલ સરસ મજાની નાનકડી એવી કોમેન્ટ પણ તમારે કરી રાખવાની છે કે તમને આ વિડીયો કેવો લાગે છે. બરોબર? ચાલો આગળ વાત કરીએ. હવે આપણે ભણવાનું છે અશ્મિ બળતણ. બરોબર? કોના વિશે પણ માહિતી મેળવવાની છે? અશ્મિ બળતણ. સર કોને કહેવાય અશ્મિ બળતણ? સર અશ્મિ બળતણ એટલે શું થાય? તો દીકરાઓ અહીંયા ધ્યાન આપો. જુઓ કે આ પ્રકરણમાં આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ જેવા ખૂટી જાય તેવા કુદરતી સંસાધનો વિશે અભ્યાસ કરીશું. આ પ્રકરણમાં આપણે કોના વિશે અભ્યાસ કરવાનો છે? તો કે આ પ્રકરણમાં આપણે કોલસા વિશે અભ્યાસ કરવાનો છે, પેટ્રોલિયમ વિશે અભ્યાસ કરવાનો છે, કુદરતી વાયુ વિશે અભ્યાસ કરવાનો છે. આ બધા એવા સંસાધનો છે કે જે સંસાધનો કુદરતમાં મર્યાદિત માત્રામાં છે, એ પૂરા થઈ શકે એમ છે ભાઈ, ખૂટી જાય એવા છે, અને એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આ જે બળતણો છે, આ બધા બળતણો છે દીકરાઓ કે જેનો યુઝ આપણે અલગ અલગ જગ્યાએ કરે છે. એ સજીવોના મૃતદેહોના અવશેષો એટલે કે અસ્થિમાંથી બનેલા હોય છે. કેમાંથી પોતે બનેલા છે દીકરાઓ? આ જે અશ્મિ બળતણ છે શેમાંથી બનેલા છે? તો કે આ જે અશ્મિ બળતણો છે એ દીકરાઓ કેમાંથી બનેલા છે? જે સજીવો છે એ મરી ગયા છે, એ જમીનમાં દટાઈ ગયા છે. એ વનસ્પતિ પણ હોઈ શકે, પ્રાણી પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. એ મરી ગયા, જમીનમાં દટાઈ ગયા, અને એની અસ્થિ એટલે કે એના હાડકામાંથી બનાવવામાં આવે છે. શું? તો કે અશ્મિ બળતણ. બરોબર? અને આથી તે બધાને આપણે અશ્મિ બળતણ અથવા તો અશ્મિભૂત બળતણ તરીકે ઓળખીએ છીએ ભાઈ. આ જે પેટ્રોલિયમ છે, કોલસો છે, કુદરતી વાયુ છે, આ બધા કેવા છે? તો કે દીકરાઓ અશ્મિ બળતણ છે. કેમ સર અશ્મિ બળતણ નામ આપ્યું? કારણ કે એ જે સજીવો છે, આની પહેલા કરોડો વર્ષો પહેલા જે સજીવો હતા એ મરી ગયા, એ જમીનમાં દટાઈ ગયા. ઘણા બધા વનસ્પતિ હતા, એ મરી ગયા, જમીનમાં દટાઈ ગયા, અને એમાંથી કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, આવું તો કેટલું બધું બન્યું છે. આવું તો કેટલી બધી વસ્તુ દીકરાઓ આપણને જોવા મળે છે. તો આ દરેક વસ્તુ છે એને શું આપણે કહીએ છીએ? અશ્મિ બળતણ કહીએ. શું કહીએ દીકરાઓ એને? આપણે અશ્મિ બળતણ કહેવાય. બરોબર ને? અથવા તો અશ્મિભૂત બળતણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અહીંયા તમે જોઈ રહ્યા છો આ કોલસો છે.
બરોબર. અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ તમે સરસ મજાનું જોઈ રહ્યા છો કે આ ભાઈ આ ઓઇલ છે, પેટ્રોલિયમ છે, હા કે ના? તો દીકરાઓ આ દરેક વસ્તુ છે કેવી છે? તો કે અશ્મિ બળતણ છે, બરોબર, કે જેનો આપણે યુઝ કેના માટે કરતા હોઈએ છીએ? તો કે દીકરાઓ આપણે આપણા રોજબરોજ જીવન માટે કોલસાનો ઉપયોગ આપણે ક્યાં કરીએ? તમને બધાને ખબર છે કે ભાઈ કોઈ પણ વસ્તુને સળગાવી હોય ત્યારે આપણે કોલસાનો ઉપયોગ કરતા હોય, બરોબર ને? આપણે ઘણી વખત કોલસાથી ચાલતી ચાની ભઠ્ઠી પણ જોઈ હોય. હા, પછી પેટ્રોલિયમ, તમે ડીઝલ વાપરો છો, તમે પેટ્રોલ વાપરો છો, તમે કેરોસીન વાપરો છો, બરોબર ને? આ બધી વસ્તુ તમે યુઝ કરો છો, હા કે ના? હા સર, આ બધી જ વસ્તુ અમે યુઝ કરીએ છીએ. તો આ જે પેટ્રોલિયમ છે, આ જે પેટ્રોલિયમ છે એનો પણ આપણે યુઝ કરીએ છીએ. કુદરતી વાયુઓ, તમે સીએનજી ના નામ સાંભળ્યું છે, તમે લોકોએ છે એ દીકરાઓ એલપીજી નામ સાંભળ્યું છે, હે? તો આ બધા જે ગેસના નામ છે એ કુદરતી વાયુઓ છે જે આપણને ક્યાંથી મળે છે? આપણા જમીનની અંદરથી મળે છે, અને એના વિશે જ આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તો જુઓ દીકરાઓ, અહીંયા આપણે જોઈએ તો જો આ નેચરલ ગેસ બે આવી મોટી મોટી પાઇપલાઇનો દ્વારા છે એ આપણા ઘર સુધી ગેસ આવતો હોય, હે? આપણે જે ઘરમાં યુઝ કરીએ એ કયો ગેસ હોય છે? એલપીજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. અને આપણા પપ્પા જે 4 વ્હીલ લાગતા હોય તેમાં કયો ગેસ હોય છે? સીએનજી, એનું નામ મને ભૂલાઈ ગયું એક્ઝેક્ટ, હું હતું હું હતું ભૂલાઈ ગયું. પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ અને સીએનજી નું કમ્પ્રેસ નેચરલ ગેસ, યસ યાદ આવી ગયું, કમ્પ્રેસ નેચરલ ગેસ, સીએનજી નું પૂરું નામ એવું થાય છે, બરોબર. ચાલો, તો પહેલા આપણે ડિટેલમાં ચર્ચા કરવી છે કોના વિશે? તો કે કોલસા વિશે. કોના વિશે આપણે ચર્ચા કરવાની છે? સર્વપ્રથમ 3.1 નામનો ટોપિક છે જેનું નામ છે કોલસો, જેને આપણે અંગ્રેજીમાં કોલ કહીએ છીએ. તો ચાલો આપણે કોલસા વિશે માહિતી મેળવીએ. કોલસો શું છે? તમે જોઈ રહ્યા છો, આ તમને શું દેખાય છે? અલગ અલગ પથ્થરો દેખાય છે, હા કે ના? આ તમને અલગ અલગ પથ્થરો દેખાય છે. આજે તમે જુઓ છો અલગ અલગ લાકડા જેવા ટુકડાઓ દેખાય છે બળેલા, બસ આ જ કોલસો છે. એટલે કોલસો શું છે દીકરાઓ? તો કે પથ્થર જેવો સખત અને કાળા રંગનો હોય છે. કોલસો કેવો હોય છે? પથ્થર જેવો લાગે અને કાળા રંગનો હોય. સખત એટલે કે મજબૂત હોય દીકરાઓ, બરોબર. આગળ વાત કરીએ આનો ઉપયોગ ક્યાં થાય? તો કે રસોઈ માટે આપણે ઉપયોગ કરીએ છીએ ભાઈ કોલસાનો. હવે નથી કરતા, પણ જૂના જમાનાની અંદર આપણે કોલસાનો ઉપયોગ રસોઈ માટે કરતા. હા, આપણા વડીલોએ છે એ ઘણી બધી જગ્યાએ કોલસાનો ઉપયોગ કોના માટે કર્યો છે? રસોઈ માટે કરેલો છે. હજી પણ કોઈ પણ જગ્યાએ તમે ચા પીવા જતા હશો તો ચાની જે ભઠ્ઠી હોય ને એ કોલસાથી ચાલતી હોય, તમને જો આઈડિયા હોય તો, બરોબર. તો કોલસાનો ઉપયોગ રસોઈ માટે થતો. બીજી વાત કરીએ કે ભાઈ રેલવેના જે એન્જિનો છે એ એન્જિનમાં વરાળ ઉત્પન્ન કરવા માટે પણ આપણે શરૂઆતની અંદર યુઝ કરતા. આ તમે જુઓ છો રેલવેનું એન્જિન, બરાબર, વરાળ યંત્ર. તમે આવું શબ્દ નામ સાંભળ્યું? વરાળ યંત્ર. શું છે વરાળ યંત્ર દીકરાઓ? એક એવું આપણે એન્જિન બનાવ્યું હતું કે જે કોલસાનો ઉપયોગ કરતું. કોલસા જે ગરમી ઉત્પન્ન કરતી, પાણીની વરાળ બનતી, ની વરાળથી એન્જિન ચાલતું, બરોબર. વરાળ યંત્રમાં ઉપયોગ થતો. હવે નથી થતો, પહેલા થતો. તાપીય વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે દીકરાઓ આવા જે વિદ્યુત મથકો હોય છે કે જેમાં આપણે શું ઉત્પન્ન કરતા હોય? વિદ્યુત ઉત્પન્ન કરતા હોય. તો એ વિદ્યુત ઉત્પન્ન કરવાની અંદર પણ દીકરાઓ આપણે કોલસાનો ઉપયોગ કરીએ છીએ. અને વિવિધ ઉદ્યોગોમાં બળતણ તરીકે પણ આપણે આ કોલસાનો ઉપયોગ કરીએ છીએ. ક્યાં કરીએ છીએ? વિવિધ અલગ અલગ ઘણી બધી વસ્તુઓ છે, આ બધી જ જગ્યાએ આપણે અલગ અલગ વસ્તુઓ છે એને ઉપયોગ કરવા માટે બળતણ તરીકે આપણે કોલસાનો ઉપયોગ કરીએ છીએ. તો કોલસો અત્ર તત્ર સર્વત્ર મારા કલેજાઓ બધી જગ્યાએ જોવા મળે. મારા સિંઘમો દરેક જગ્યાએ આપણે યુઝ કરતા હતા જૂના જમાનાની અંદર. હવે થોડુંક ઓછું થઈ ગયું. પરંતુ કોલસો બને કેવી રીતે? પ્રશ્ન થાય ને આપણને કે સર આ કોલસો બન્યો કેવી રીતે છે? સર કોલસાનો ઉપયોગ જમીનમાં તો ક્યાંથી આવ્યો કોલસો સાહેબ? કહાં સે આયા કોલસા? જમીન મેં કહાં સે આયા કોલસા સાહેબ? તો દીકરાઓ કોલસાની વાર્તા છે. જુઓ કે લગભગ 300 મિલિયન વર્ષ પહેલા, ઓ માય ગોડ, કેટલા વર્ષ? 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. પૃથ્વી પર શું હતું? નીચાણવાળા જે વિસ્તારો હતા એમાં જબરદસ્ત છે ને એ ભેજવાળા વિસ્તારો હતા. પછી શું થયું? તો કે પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનમાં નીચે દટાઈ ગયા. શું થઈ ગયા? દટાઈ ગયા. અને તેમની ઉપર માટી જમા થવાથી તેઓ દબાણ આવ્યું અને ઊંડે જવાને લીધે તાપમાનમાં પણ વધારો થયો. અને આ બંને વસ્તુ થવાથી શું થયું? તો કે ઊંચા દબાણ, માટી ઉપર ધકેલાઈ ગઈ એટલે દબાણ લાગે છે માટીનું, હા, અને નીચે વહી ગયા એટલે તાપમાન પણ એને મળી, ગરમી પણ મળી, જેને લીધે મૃત જે વનસ્પતિઓ હતી એ ધીમે ધીમે શું થઈ ગઈ? કોલસામાં ફેરવાઈ ગઈ. શું થયું? ધીમે ધીમે પોતે શું થઈ ગઈ? એ કોલસામાં ફેરવાઈ ગઈ. હા, એ કોલસામાં ફેરવાઈ ગઈ. ઓ માય ગોડેસ, આવું થયું સાહેબ? હા, આવું થયું દીકરાઓ, બરોબર. આગળ વાત કરીએ કે મૃત વનસ્પતિઓના કોલસામાં ધીમા રૂપાંતરિત કરવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? તો કે કાર્બોનાઇઝેશન કહેવામાં આવે છે. કે ભાઈ જે મૃત વનસ્પતિ હોય
બરોબર, એમાંથી કોલસો બને ધીમે ધીમે, બરોબર. તો આ જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ? કાર્બોનાઇઝેશન. પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય કે કાર્બોનાઇઝેશન કોને કહેવાય, એટલે ખાસ આપણે એને સમજીને રાખશું કે કાર્બોનાઇઝેશનનો મતલબ શું થાય? મૃત વનસ્પતિઓના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને શું કહેવાય? કાર્બોનાઇઝેશન કહેવાય. ઇટ મીન્સ હું તમને કહેવા જાઉં તો જે મૃત વનસ્પતિઓ છે, આ મૃત વનસ્પતિમાંથી જે કોલસો બને છે, આ જે પ્રક્રિયા છે ને, એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? કાર્બોનાઇઝેશન. શું કહેવાય એને? કાર્બોનાઇઝેશન. શું કહેવાય એને? કાર્બોનાઇઝેશન. આગળ વાત કરીએ કોલસાની બનાવટ. ભાઈ, કોલસાની કઈ કઈ બનાવટો છે? તો કે જ્યારે કોલસાને હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે તે સળગે છે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. ભાઈ, જ્યારે પણ તમે કોલસાને સળગાવો તો મુખ્યત્વે શું થાય ખબર છે? તો કે મુખ્યત્વે દીકરાઓ એ ગરમ થાય, સળગે, ધુવાળો નીકળે, પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીકળતો હોય છે, બરોબર. ઉદ્યોગોમાં કોલસા પર પ્રક્રિયા કરીને કેટલાક ઉપયોગી ઉત્પાદનો મેળવવામાં આવે છે દીકરાઓ. ઉદ્યોગો છે, બરાબર, ઘણી બધી ફેક્ટરીઓ છે, એની અંદર કોલસા પર ઘણી બધી અલગ અલગ પ્રકારની પ્રક્રિયા થાય અને એના અંતે આપણને ઘણા બધા નવા નવા પદાર્થો મળે, જેમ કે કોક, જેમ કે કોલટાર, જેમ કે કોલગેસ. આ 3 વસ્તુ આપણને કોલસામાંથી મળે છે. કઈ વસ્તુ? પેલું તો કોક, બીજું તો કોલટાર અને ત્રીજું તો કોલગેસ, બરોબર. તો એ ફેક્ટરીની અંદર દીકરાઓ પ્રક્રિયા કરવામાં આવે છે, આપણને કોલટાર મળે છે, આપણને કોલ ટાર મળે છે, કોક મળે છે, કોલગેસ મળે છે. આ બધી જ વસ્તુ દીકરાઓ આપણને મળે છે કોલસામાંથી. આ કોલસામાંથી આપણને એટલી વસ્તુ મળે. ઓ માય ગોડેસ, ભગવાન આપણને કોલસામાંથી એટલી બધી વસ્તુ આપે છે. હા, ભગવાન આપણને કોલસામાંથી આટલી બધી વસ્તુ આપે છે. તો ચાલો પહેલા કોક વિશે. તમે જો ફોટો જોઈ રહ્યો છો ને, આને કોક કહેવાય. આ કોલસામાંથી બને. આ શેમાંથી બને છે? કોલસામાંથી બને દીકરાઓ. શેમાંથી બને છે? કોલસામાંથી. યસ, કોલસામાંથી બનાવવામાં આવે દીકરાઓ. તો જો શું લખ્યું છે કે તે સખત એટલે કે મજબૂત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. કેવો છે? સફેદ હોય, બરોબર ને? સોરી, સફેદ નહીં, સખત હોય, બરોબર. બીજું છિદ્રાળુ એટલે કે એની ઉપર ઝીણા કાણા હોય. અને ત્રીજું એ પોતે શું છે? તો કે કાળા રંગનો પ્રવાહી છે. કેવો પ્રવાહી પદાર્થ છે? પ્રવાહી બોલાય છે, માફ કરજો. કેવો પદાર્થ છે? કાળા રંગનો પદાર્થ છે. તે કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. કાર્બનનું કેવું સ્વરૂપ કહેવાય? આને શુદ્ધ સ્વરૂપ. કેવું સ્વરૂપ કહેવાય? કાર્બનનું શુદ્ધ સ્વરૂપ આપણે કહેવામાં આવે છે. ઉપયોગ જોઈએ તો સ્ટીલના ઉત્પાદનમાં અને ધાતુઓના નિષ્કર્ષણમાં. નિષ્કર્ષણનો મતલબ થાય શુદ્ધિકરણ. તો સાદું અને સિમ્પલ કે ભાઈ સ્ટીલ હોય તો એ સ્ટીલના ઉત્પાદનમાં, બીજું ધાતુઓના નિષ્કર્ષણમાં એટલે કે શુદ્ધિકરણમાં આપણે આ કોકનો ઉપયોગ કરીએ છીએ. તો આ કોક વિશે આપણે માહિતી મેળવી લીધી, કોક વિશે આપણે બધી ચર્ચા કરી લીધી. ખબર પડી દીકરાઓ? મજા આવે છે? દીકરાઓ, જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છે, દરેક વિદ્યાર્થીઓને જો મજા આવતી હોય તો એક વખત આપણો આ વિડીયો લેક્ચર, નાનકડો વિડીયો લેક્ચરને લાઇક કરી દો. ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને ખાસમાં ખાસ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આવા જ વિડીયો અમે તમારા માટે એકદમ ડિટેલમાં, એકદમ સરળથી સમજાવી શકાય એવા વિડીયો લાવવાના છીએ. તો વિદ્યાકુલ પ્રાઇમરી યુટ્યુબ ચેનલ જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસમાં ખાસ દીકરાઓ કરી લેજો, કારણ કે આવા વિડીયોના ભૂતોના ભવિષ્યથી તમને ક્યારેય મળશે પણ નહીં, મળવાના પણ નથી. એટલે ખાસ આ તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. અને હા, એટલો બધો ઉપયોગી થઈ શકશે કે વાત જવા દો. પરીક્ષા સમયે તો તમને બહુ જ મજા આવશે. તો ખાસ આપણી વિડીયો લાઈક કરી દો. તમને વિડીયો કેવો લાગે છે એ નીચે કોમેન્ટ બોક્સ છે, એ કોમેન્ટ બોક્સમાં તમારે અમને જણાવવાનું છે કે યસ સર, તમારો જે વિડીયો છે એમાં જબરદસ્ત મજા આવે છે, યસ સર, તમારો જે લેક્ચર છે એમાં જોરદાર મજા આવે છે. બધા જ કન્સેપ્ટ, દરેક કન્સેપ્ટ અમારા ક્લિયર થાય છે, તો એવી જ તમને મજા આવશે. તો દીકરાઓ, જેટલા પણ વિદ્યાર્થીઓ છે દરેક વિદ્યાર્થીઓ લાઈક કરી દે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. હવે આવે છે કોલટાર. અહીંયા તમે જોઈ રહ્યા છો ફોટો, બરોબર ને? કાળો કાળો લગડો તમને દેખાતો હશે. આ કાળો કાળો રગડો છે, બસ એ કોલટાર છે ભાઈ. ચાલો જુઓ. તે કાળું, ઘટ અને અણગમતી વાસ ધરાવતું પ્રવાહી છે. કેવું છે? કાળું છે ભાઈ. બીજું ઘટ છે, કાળું રગડો છે, અને અણગમતી વાસ એટલે કે આપણને ગમે નહીં એવી વાસ ધરાવતું દીકરો પ્રવાહી છે. અને લગભગ 200 પદાર્થનું મિશ્રણ છે. આની અંદર અલગ અલગ પ્રકારના 200 પદાર્થો. કેટલા? આની અંદર અલગ અલગ પ્રકારના 200 પદાર્થો હોય. ઉપયોગો. આનો ઉપયોગ કેવું છે? તો કે ભાઈ સંશ્લેષિત રંગો બનાવવા માટે, એટલે કે કૃત્રિમ રંગો બનાવવા માટે, દવાઓ બનાવવા માટે, વિસ્ફોટકો બનાવવા માટે, બોમ્બ બનાવવા માટે, પરફ્યુમ, યસ, પ્લાસ્ટિકની વસ્તુ બનાવવા માટે, પેઇન્ટ એટલે રંગ કરવા માટે, ફોટોગ્રાફિક પદાર્થો, છત બનાવવા માટે આ પદાર્થનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. ફૂદા અને જીવાતોને દૂર કરવા માટે વપરાતી ડામરની ગોળી
પણ દીકરાઓ છે એ કોલટારમાંથી જ બને છે. ભાઈ જે ફુદાઓ છે, જીવાતો છે, એને આપણે દૂર રાખવી, તેના માટે આપણે ડામરની ગોળી યુઝ કરી, ખબર ને? હા કે ના? નેપ્થેલિનની ગોળી પણ ઘણા બધાને કહેતા હોય છે. એ ગોળી છે દીકરાઓ, એ પણ કેમાંથી બને છે? આપણને કોલટારમાંથી જ મળે છે. તો આ આપણને કોલસામાંથી મળે છે કોલટાર, અને એનો આપણે ભરપૂર ઉપયોગ કરીએ છીએ. જોઈએ એટલો ભરપૂર ઉપયોગ દીકરાઓ આપણે કરતા હોઈએ છીએ. હવે આવે છે કોલ ગેસ, કે ભાઈ કોલસામાંથી ગેસ પણ મળે છે. જો લખ્યું છે કે કોલસામાંથી કોક બનાવવાની ક્રિયા દરમિયાન કોલ ગેસ દીકરાઓ મેળવવામાં આવે છે. ઇટ મીન્સ કે જ્યારે આપણે કોલસો લઈએ અને એ કોલસામાંથી જ્યારે દીકરાઓ છે એ કોક બનતો હોય, તો એ સમયે આપણને સાથે સાથે શું મળે છે? તો કે કોલ ગેસ મળે. શું મળે છે? કોલ ગેસ. અને આ જે કોલ ગેસ છે જે આપણા માટે ઉપયોગી છે, તે કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસના કારખાનાઓમાં બળતણ તરીકે વપરાય છે. આનો ઉપયોગ ક્યાં થાય કોલ ગેસનો? કે જે કોલસા પર પ્રક્રિયા થતી હોય, કોલસા ઉપર કામ થતું હોય, એવા ઉદ્યોગોમાં આપણે આનો યુઝ કરીએ. કોનો? કોલ ગેસનો દીકરાઓ. રસપ્રદ તથ્ય એ છે કે સૌ પ્રથમવાર 1810માં લંડનમાં અને 1820માં ન્યુયોર્કમાં રસ્તા પરની સાઈડમાં લાઇટ માટે કોલ ગેસનો પણ ઉપયોગ થયો હતો. ભાઈ રસપ્રદ એ છે કે 1810ની અંદર લંડનની અંદર જે રસ્તા પરની સાઈડની લાઇટ હોય ને, આપણે જે સ્ટ્રીટ લાઇટ હોય, પણ ત્યારે દીકરાઓ આ કોલ ગેસનો ઉપયોગ થતો. ન્યુયોર્કમાં પણ થયેલો છે દીકરાઓ, લાઇટ તરીકે કોલ ગેસનો. વાહ, ક્યાં બાત હે સર, ક્યાં બાત હે સર, ક્યાં બાત હે. આવું બધું થતું સર? હા દીકરાઓ, આવું તો કેટલું થતું કે જે તમે અત્યાર સુધી જોયું નહીં, તમે અત્યાર સુધી ફીલ નથી કર્યું. બરોબર છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. બિટુમિન. યસ, હવે ભણવાનું છે બિટુમિન. તો જો દીકરાઓ, આજકાલ કોલટારને બદલે પેટ્રોલિયમની પેદાશ બિટુમિનનો ઉપયોગ રોડ કરવા માટે થાય છે. દીકરાઓ, આજકાલ છે ને બિટુમિનનો ઉપયોગ થાય છે. આ આપણને કોલસામાંથી નથી મળતું, આ આપણને પેટ્રોલિયમમાંથી મળે છે. શેમાંથી મળે છે? પેટ્રોલિયમમાંથી મળે છે. આ પેટ્રોલિયમની એક આડ પેદાશ છે કે જેનો ઉપયોગ આપણે કેના માટે કરતા હોઈએ છીએ? તો કે દીકરાઓ રોડ બનાવવા માટે કરતા હોઈએ છીએ. હવે આવે છે 3.2 નામનો ટોપિક, જેનું નામ છે પેટ્રોલિયમ. અત્યાર સુધી કોલસાની જેટલી પણ વાત હતી એ બધી પૂરી હો ભાઈ. કોલસાની દરેક વાતચીત પૂરી થઈ જાય છે. આવજો, ટાટા, બાય બાય, સી યુ. યસ, કોલસાને અહીંયા પૂરું કરીએ છીએ આપણે. હવે વારો કોનો આવે છે? પેટ્રોલિયમનો. કોનો વારો આવે છે? પેટ્રોલિયમનો. તો દીકરાઓ અહીંયા વાત કરીએ કે હળવા વાહનોમાં પેટ્રોલ અને ભારે વાહનોમાં ડીઝલ બળતણ તરીકે વપરાય છે. આપણને બધાને ખબર છે કે ભાઈ આપણી જે બાઇક હોય, બરોબર, આપણું જે સ્કૂટર હોય, એમાં આપણે પેટ્રોલનો યુઝ કરીએ ને. શું કામ? કારણ કે હળવા વાહનો છે. હળવા વાહનોને ચલાવવા માટે પેટ્રોલ ઇનફ છે. જ્યારે ખટારો હોય, બરોબર, બસ હોય, મોટા મોટા ડમ્ફર હોય, તો ત્યાં આપણે કોનો ઉપયોગ કરીએ? ડીઝલનો. કેમ ડીઝલનો ઉપયોગ થાય સાહેબ? ડીઝલનો ઉપયોગ એટલા માટે થાય કે ભારે વાહનો છે અને ભારે વાહનોને વધારે બળની જરૂરિયાત પડે, અને બળ છે એ ડીઝલમાંથી આપણને મળી રહે એટલા માટે. પેટ્રોલિયમ શબ્દ છે એમાં પેટ્રોનો મતલબ થાય છે ખડક. શું થાય છે? ખડક. પેટ્રોલિયમ શબ્દમાં પેટ્રોનો મતલબ શું થાય? ખડક. અને ઓલિયમનો મતલબ થાય છે દીકરાઓ તેલ. આ પરથી આવ્યો છે કારણ કે તે પૃથ્વીના પેટાળના ખડકોની વચ્ચેથી ખોદીને કાઢવામાં આવે છે. દીકરાઓ, આપણે જે આ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઓઇલ આ બધું વાપરીએ છીએ, ક્યાંથી મળે છે આપણને? જમીનની અંદરથી. જમીનની અંદરને ખોદવામાં આવે છે અને ત્યાંથી આપણે એને બહાર કાઢીએ છીએ. અને ત્યાંથી આપણે એને બહાર કાઢીએ અને ત્યાંથી એને આપણે બહાર કાઢીએ છીએ. ખડકો છે, જમીનના જે ખડકો છે, એમની વચ્ચેથી આપણે બહાર કાઢતા હોય. હા, એમની વચ્ચેથી આપણે બહાર કાઢીએ છીએ અને એનો આપણે યુઝ કરીએ છીએ દીકરાઓ. હવે કઈ રીતે પેટ્રોલિયમ બને? પ્રશ્ન થાય ને. જેમ તમે કોલસો કઈ રીતે બને એની વાત કરી કે નહીં, તો હવે પેટ્રોલિયમ કેવી રીતે બને સાહેબ? પેટ્રોલિયમ कैसे बनता है? તો જુઓ દીકરાઓ, અહીં લખ્યું છે કે સમુદ્રમાં રહેલા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું. કઈ રીતે? આવા સજીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે બેસી રેતી અને માટીના સ્તરમાં ઢકાતા ગયા. દીકરાઓ, આજે સમુદ્રના જે સજીવો છે, માછલીઓ છે, મોટી મોટા બીજા માછલીઓ છે, બીજા પ્રાણીઓ છે, એ જમીનની અંદર શું થયા? મૃત પામે એટલે તળિયે બેસી જાય. હવે ધીમે ધીમે એની ઉપર માટી ચડતી જાય, સમુદ્રની માટી, એના કારણે દબાતા જાય અને અંતે દીકરાઓ લાખો વર્ષ પછી, જી હા, લાખો વર્ષ પછી હવાની ગેરહાજરીમાં અને ઊંચા તાપમાને અને દબાણને લીધે શું થયું છે? મૃત જે જીવો છે, મરી ગયેલા જે જીવો છે, એનું રૂપાંતરણ કેમાં થયું? પેટ્રોલિયમ એટલે કે કુદરતી વાયુમાં ફેરવાયા છે. શેમાં ફેરવાયા છે? પેટ્રોલિયમ એટલે કે કુદરતી વાયુમાં દીકરાઓ પોતે ફેરવાયા છે. કોના કારણે? કોના કારણે દીકરાઓ? કોના કારણે? તો કે દીકરાઓ આ હવાની ગેરહાજરીના કારણે, ઊંચા તાપમાનને કારણે, દબાણના કારણે એ પોતે અંદર જમીનમાં પોતે સચવાયા છે. આગળ વાત કરીએ પેટ્રોલિયમનું શુદ્ધિકરણ. કે ભાઈ આપણને જમીનમાંથી પેટ્રોલિયમ મળે, કાળો રાબડો, કાળો રગડો મળે, રગડો.
અણગમતી વાસ ધરાવતો રગડો મળે. હવે એમાંથી આપણને બધી અલગ અલગ વસ્તુ કાઢવાની, એનું શુદ્ધિકરણ કરવું પડે ભાઈ. એ જે કાળો રગડો છે એમાંથી આપણને પેટ્રોલ પણ મળે છે, એમાંથી ડીઝલ પણ મળે છે, એમાંથી ઓઇલ પણ મળે છે, બરાબર, એમાંથી બિટુમિન પણ મળે છે, એમાંથી ડામર પણ મળે છે. આ બધી વસ્તુને અલગ અલગ કરવાની છે ભાઈ, બરાબર. તો આ બધી વસ્તુને અલગ કરવા માટે શું કરવું પડે? તો કે પેટ્રોલિયમ એ ઘેરું અને તેલી પ્રવાહી છે. ઘેરું એટલે ઘાટું અને તેલી જેવું છે, અણગમતી વાસ ધરાવે છે. પેટ્રોલિયમ વાયુ, પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ, પેરાફિન, મીણ જેવા અનેક ઘટકોનું મિશ્રણ છે. આ પેટ્રોલિયમ કયા કયા ઘટકોનું મિશ્રણ છે દીકરાઓ? પેટ્રોલિયમ વાયુનું મિશ્રણ છે, પેટ્રોલનું મિશ્રણ છે, ડીઝલનું મિશ્રણ છે, ઊંજણ તેલનું મિશ્રણ છે, પેરાફિન મિશ્રણ છે. ઘણી બધી વસ્તુ આવેલી છે ભાઈ. આ બધી જ વસ્તુનું મિશ્રણ છે, બરોબર. તો પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની ક્રિયાને આપણે શુદ્ધિકરણ કહીએ છીએ, જેને પેટ્રોલિયમ રિફાઇનરીમાં બનાવવામાં આવે. દીકરાઓ આવી રિફાઇનરીઓ હોય મોટી મોટી, આવી મોટી મોટી રિફાઇનરીઓ હોય, આ રિફાઇનરીની અંદર આપણે પેટ્રોલિયમને લઈ જઈએ અને પછી એ પેટ્રોલિયમનું શું કરીએ? શુદ્ધિકરણ કરીએ. શું કરીએ? પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરીએ. શું કરીએ? આપણે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ દીકરાઓ કરતા હોઈએ છીએ. અને ભારતમાં કઈ કઈ જગ્યાએ થાય છે? તો કે આસામ છે, ગુજરાત છે, બોમ્બે હાઈ છે, બરોબર, ગોદાવરી છે, કૃષ્ણા નદીના તટ પ્રદેશમાંથી આપણને પેટ્રોલિયમ મળી આવે છે. આ બધી જે રાજ્યો છે, બરોબર, એના અલગ અલગ વિસ્તારો છે, ત્યાં આપણને પેટ્રોલિયમ મળતું હોય છે. હવે પેટ્રોકેમિકલ, આપણે જે પેટ્રોલિયમ છે અને કુદરતી વાયુ છે, એ બંને મેળવવામાં આવતા ઉપયોગી પદાર્થને આપણે પેટ્રોકેમિકલ કહીએ છીએ. અને ઉપયોગ ક્યાં થાય દીકરાઓ? ડિટર્જન્ટ છે, રેસાઓ છે, બરોબર, પોલિથીન છે, અન્ય માનવ સર્જિત પ્લાસ્ટિકના ઉત્પાદનમાં છે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરોબર. કુદરતી વાયુઓમાંથી મળતો હાઇડ્રોજન વાયુ છે એ કૃત્રિમ ખાતર યુરિયા બનાવવા માટે પણ આપણે વાપરીએ છીએ. કોના માટે વાપરતા હોઈએ છીએ? યુરિયા માટે. હવે આવે છે કાળું સોનું. કેવું સોનું? કાળું. હા, ઓ માય ગોડેસ, કાળું. યસ, કાળું સોનું કોને કહેવાય દીકરાઓ? જે કાળું સોનું છે ને આપણે કોને કહીએ ખબર છે? જે પેટ્રોલિયમ છે ને, પેટ્રોલિયમ એ પેટ્રોલિયમ અત્યારે બહુ જ વપરાય છે. ખૂબ જ વધારે માત્રામાં જો કોઈ ઉપયોગી હોય ને તો પેટ્રોલિયમ છે. અને સૌથી વધારે માત્રામાં વપરાતું તે પણ પેટ્રોલિયમ છે. તો પેટ્રોલિયમને આપણે કાળું સોનું કહીએ છીએ. શું કહીએ છીએ? કાળું સોનું કહીએ છીએ દીકરાઓ. અને એનો ઉપયોગ વ્યાપક માત્રામાં થાય છે. તમે જુઓ કે પ્રવાહી કોઈ પેટ્રોલિયમ વાયુ એલપીજીનો ઉપયોગ ક્યાં થાય? ઘર અને ઉદ્યોગો માટેના બળતણ તરીકે થાય. પેટ્રોલનો ઉપયોગ મોટરનું બળતણ તરીકે, હવાઈ જહાજોનું બળતણ તરીકે, ડ્રાય ક્લિનિંગ માટે સોલ્વન્ટ તરીકે. કેરોસીનનો ઉપયોગ ક્યાં થાય? સ્ટવ છે, દીવા છે, જેટ પ્લેન માટે છે, કેરોસીનનો ઉપયોગ થાય છે બળતણ તરીકે. ડીઝલ છે, ભારે વાહનો છે, ઇલેક્ટ્રિક જનરેટર છે માટે ડીઝલનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી ઊંજણ તેલ છે, ઊંજવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. પેરાફિન મીણ છે, એનો મલમ બનાવવા માટે, મીણ બનાવવા માટે, વેસલિન બનાવવા માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. બિટુમિન છે, એ રંગો બનાવવા તથા રોડ સલામત કરવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ બધા છે ને એ પેટ્રોલિયમના ઘટકો છે. આપણને પેટ્રોલિયમમાંથી આ બધી વસ્તુ મળે. કઈ કઈ વસ્તુ? એલપીજી, પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ મળે છે. બીજું પેટ્રોલ મળે છે. ત્રીજું કેરોસીન મળે છે. ચોથું ડીઝલ મળે છે. પાંચમું ઊંજણ તેલ મળે છે. છઠ્ઠું પેરાફિન મળે છે. સાતમું બિટુમિન મળે છે. આ દરેક વસ્તુ આપણને મળે છે કેમાંથી? પેટ્રોલિયમમાંથી. અને એના ઉપયોગો બધા મેં લખી દીધા છે. જુઓ તમે, આ બધા એના ઉપયોગો છે કે જેમાંથી આપણને શું શું થાય. આનો ઉપયોગ ક્યાં થાય, 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 આનો ઉપયોગ ક્યાં, બધી જગ્યાએ દર્શાવેલું છે. તો દરેક વસ્તુઓ છે એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. દરેક વસ્તુઓ છે એ આપણા માટે કેવી છે? બહુ જ ઉપયોગી છે આ દરેક વસ્તુઓ. હવે આવે છે 3.3 કુદરતી વાયુ. શું આવે છે? કુદરતી વાયુ, જેને આપણે નેચરલ ગેસ કહીએ છીએ. તો કુદરતી વાયુની જો વાત કરવામાં આવે દીકરાઓ, તો કુદરતી વાયુઓ ખૂબ જ અગત્યનું અશ્મિ બળતણ છે, કારણ કે તેને પાઇપલાઇન દ્વારા વહન કરવો સરળ છે. ભાઈ, કુદરતી વાયુ જમીનમાંથી વાયુ નીકળે છે ભાઈ, આવી રીતે જમીનમાંથી વાયુ નીકળે છે, સળગતો વાયુ છે ભાઈ. હા, સળગે હોતો ને ભાઈ. તો આ વાયુ આપણા માટે ખૂબ અગત્યનો છે, કારણ કે એનો ઉપયોગ આપણે બહુ જ જગ્યાએ કરતા હોઈએ છીએ. જેમ કે સીએનજી, જેને આપણે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કહીએ છીએ. ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને છે એ સીએનજી તરીકે છે એ સંગ્રહ કરવામાં આવે છે. અને ફાયદો શું છે? આ ઓછું પ્રદૂષણ કરે છે, એટલે વધુ સ્વચ્છ બળતણ છે. અને તેને પાઇપલાઇનથી ઘર કે કારખાનામાં સીધો જ વહન કરવા માટે પહોંચાડી શકાય છે. ભાઈ, તમે એને ફાયદો શું છે? ઓછું પ્રદૂષણ કરે છે, પ્લસ એની સ્વચ્છતા પણ સારી છે. અને એ પોતે પાઇપલાઇનથી શું થાય છે? ઘરેથી કારખાના સુધી પોતે વહન કરતો હોય છે, બરોબર. ભારતમાં ક્યાં ક્યાં મળે છે? તો કે ત્રિપુરા છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, કૃષ્ણા ગોદાવરી છે, નદીના જે મુખ ત્રિકોણીય પ્રદેશ છે એમાં આપણને કુદરતી વાયુ મળે છે. ક્યાં મળે છે? આ બધા વિસ્તારોમાં આપણને કુદરતી વાયુ દીકરાઓ જોવા મળે છે. અને છેલ્લો ને લાસ્ટ, કુદરતી સંસાધનોની મર્યાદા. કુદરતી સંસાધનોની મર્યાદા એટલે શું સાહેબ? તો કે જુઓ,
કોલસો અને પેટ્રોલિયમ જેવા અશ્મિ બળતણોને પુનઃ અપ્રાપ્ય અને મર્યાદિત છે ભાઈ. પેલી વસ્તુ કે ભાઈ કોલસો છે, પેટ્રોલિયમ છે, એ બહુ મર્યાદિત છે, બહુ જ મર્યાદિત છે. એ કે ભરપૂર માત્રામાં નથી પડ્યા ભાઈ, જેટલા જોઈએ એટલા અંદરથી કાઢી લો, નહીં ભાઈ, બહુ નોમિનલ છે, બહુ ઓછા છે, મર્યાદિત છે, બરોબર. અને મૃત જીવોને આ બળતણમાં રૂપાંતરિત કરતા લાખો વર્ષો લાગ્યા છે. જે મૃત જીવો છે એને, આ મરી ગયેલા સજીવો છે એને પેટ્રોલ અને કોલસામાં બનવા માટે લાખો વર્ષ લાગ્યા દીકરાઓ, બરોબર. તો હાલના સંગ્રહ સ્થાનો ફક્ત થોડી સદીઓ સુધી ચાલવાના છે. ઇટ મીન્સ કે અત્યારે આપણે જોરોશોરો માત્રામાં પેટ્રોલ ડીઝલનો જોઈએ એટલો ઉપયોગ કરતા જઈએ તો એ ચાલે નહીં. આપણા માટે ટૂંક જ સમયમાં આ બધી જ વસ્તુ શું થવાની છે, ધીમે ધીમે ઓછી થતી જશે. એટલે કે થોડીક જ સદીઓ સુધી આપણી પાસે ચાલે એટલું પેટ્રોલિયમ છે, થોડીક જ સદીઓ સુધી ચાલે એટલું આપણી પાસે કોલસો છે. પછીની જિંદગી બહુ અઘરી છે. અને એટલા માટે દીકરાઓ આ બળતણનું દહન છે, હવા પ્રદૂષણ પણ કરે છે. ગ્લોબલ વોર્મિંગ માટે પણ મુખ્ય કારણ છે ભાઈ. ગ્લોબલ વોર્મિંગ કરવા માટે પણ આ જ જવાબદાર છે. તમે જુઓ, ધીમે પૃથ્વીનું તાપમાન વધતું જાય છે. તો આ પૃથ્વીનું તાપમાન શું કામ વધે છે? આ બધા જે આપણે પદાર્થોનો યુઝ કરીએ છીએ એટલા માટે. અને આથી જરૂરી છે કે આ બળતણનો ત્યારે જ ઉપયોગ કરીએ કે જ્યારે અત્યંત આવશ્યક હોય. આપણે ત્યારે જ એનો ઉપયોગ કરી શકીએ જ્યારે આપણને બહુ જ એની જરૂરિયાત હોય. હવે પેટ્રોલ ડીઝલની બચત માટેની સલાહ PCRA મુજબ છે. એટલે કે ભારતની PCRA એનો મતલબ ધ પેટ્રોલિયમ કન્વર્ઝેશન્સ એન્ડ રિસર્ચ એસોસિએશન્સ સંસ્થા છે. એ વાહન ચાલતી વખતે પેટ્રોલ અને ડીઝલની બચત માટે નીચે મુજબ સલાહ આપે છે. શું આપે છે? તો કે બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવો ભાઈ. બીજું, ટ્રાફિક સિગ્નલ પાસે જ્યાં રાહ જોવાની હોય ત્યાં એન્જિન બંધ કરી દો. ત્રીજું, વાહનોના પૈડામાં યોગ્ય દબાણની ખાતરી કરો, બરોબર. અને વાહનોને નિયમિત જાળવણી કરો. જો તમે આટલી વસ્તુ કરશો તો તમારું પેટ્રોલ અને ડીઝલ પણ ઓછું લાગશે અને તમે લાંબા સમય સુધી શું કરી શકવાના છો દીકરાઓ? તો કે ઉપયોગ કરી શકવાનો છો. તો અહીંયા દીકરાઓ આપણું પ્રકરણ નાનકડું પ્રકરણ છે, બહુ ટૂંકું પ્રકરણ છે, એ પૂરું થઈ ગયું છે. બહુ જ સરસ પ્રકરણ હતું, મને બહુ ગમ્યું. બહુ નાનકડું અને મસ્ત મજાનું ચેપ્ટર હતું. તો દીકરાઓ આવી જ રીતે ભણવા માટે વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. કેવો લાગ્યો વિડીયો નીચે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. મળીશું નવા લેક્ચરમાં, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.